તોલ ભાકર ગજ સંગ્રામ સાગર મેલે ઠાકરા જગ ગણ ડાકર જમત ગણ કમળ જાકર ગજ કપો સાગર બીર હાકર સંગ ત્યાં તો બોમ તુવા કર પીટિય તોલ ભાકર ગજ સંગ્રામ ઠાકર મેલે ઠાકરા જગ अरे आवण खोडल जाव याव मोगल मथराली मात याव में लड़ी जाग वाला दा ढाली अंबे करनल जाव याव बहुत रुबानी ए हाल जाव ही गोल कहल राजल महाकाली ए समरत नव लक्षकत अने 84 नी चारना अने उपरे उपरे देवी ने आवो मड़ी ए मड़ी सेवक काज सुधारणा रम जमती रमनाई आई उपरे तू जावे कामय मोट मराग बाई खुबड़ी बोलावे मानल दे तल मात चापल ने जाणक ने दी वरुणी ने समदेव दान बाजी ने रवे वरुणी ने समदेव दान बाजी ने रवे दी वीर गटापट सिंह जटा जट शीस फटाफट भौम पर वीर गटापट सिंह जटा जट शीस फटाफट भौम पर तद जंग बुधकत लोय दधकत भौण भभकत मास भरे माताजी नो एक गरबाનું વર્ણન છે યુદ્ધ ગીત હમણાં ભાઈ છપાકરા બોલતા હતા બાપુ હુકમીચંદ ખીડિયા નામના ચાણ કવિ થઈ ગયા શક્તિદાનજી પધાર્યા છે ભીખુદાન સાહેબ એના માટે જોધપુર મારા સાહેબે દોહો કીધો તો હે હુકમીચંદ ખીડિયા તારા ગીત કેવા છે ખીડિયરા અખર ખરા રૂપક લાધી રીત હુકમી ચંદ્રો હાલિયો જાણે ગરુડ બચો જો ગીત જાણે ગરુડ નો બચો ખારા રા 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 આ ભેદ તો ઉડે એવા ગીતો એના वीर गटापट सिंह जटा जट शीस फटाफट भौम परे वीर गटापट सिंह जटा जट शीस फटाफट भौम परे तद जंग बुधकत लोय दधकत भौण भभकत मास भरे तद तोट तटो तट जीव जटो जट नाय डरे हट मौत गमे सो युद्ध सूरन के मन मंदिर मात दुराज हुलासुर में जी मात दुराज हुलासुर में जी मात दुराज हुलासुर में भाई भाई कण जननी जन तो भगत जन जय का दाता अरे हे नय तर मावा जणी रे जे अरे रे मत रे गुमा विष्णु पड़ देव जाति में जो नदीपति रे देव जाति में तू दीपति और तू घर जगदम्बाई जोई पण कहाँ गए कलयुग में तो चारण के दिन सोई देखो मेरो अंत देखारुआ अनजनाई चारण निजान मंगलो एक दुलो मुजादर दीप को बधाई नो बहे को हया नो बाग अवसार जो आज
અવસર મજાદર ના આંગણે અનાજ આપણો બધાઈનો બહેકો હૈયાનો બાગ પછી આવા હેતુ ઈ બધાની હાજરી માણે ધન ઘડી ધન ભા જાગન કાયર ભાગે કામ પડે રણસિંગા વાગે સુતા જાગન કાયર ભાગે કામ પડે ધગ ધગતી ધરતી ફોજું ફરતી વિનાશ કરતી તે ગવડે મર્દોની હાકે ધ્રુજે ધાકે ધૂળું ફાકે કોઈ લડે મેદાને મરવા અવસર મરવા મરદ કસુંબર રંગણેજી 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 મરદ કસુંબર રંગતડે હા 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 જયદેવભાઈ ને એક ગોળી આપજો ખદીરાજી હા 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 કુશલ કંઠી કારણ કે એનો કંઠે કુશલ છે કંઠમાંય કુશલ છે હા હા ભાઈ આ જીજે 598 નંબરની ગાડી હટાવવા માટે વિનંતી કરવામાં આવે છે કારણ કે હવે આમાં તો વિનંતી જ કરે ને બીજું શું કરવું અમારે હા અહીંથી દુહા અને છંદની ત્રમજટ બોલી પણ એમાં અહીંયા અમે ઉપર બેઠા તો ખબર નહોતી કોણ ગાય છે બાપુ ઘણી વાર આમ ઊંચા થઈને જોતા હતા કીધું હવે બાપુ મને ખબર નથી હા હા કારણ કે શાયર લેરું થોડ્યું ઘટ મેં ઘણી રહ્યું હકડી તળે ને ફૂગ્યું ત્યાં તો દૂધી ઉપડ્યું અને એવા છંદ ને સપાખરા જાણી બારે મેઘ ખાંગાથી આવે નદીઓ જેમ આમ આડાવડી થઈને દોડતી જતી હોય દરિયાને મળવા એમ અહીંથી સૂર અને શબ્દ દોડ્યા જતા હતા અહીંથી લક્ષ્મણભાઈનું પણ સન્માન થયું પિંગળસિંહ મેઘાનંદ બાપુના દીકરા બાપુ ભાગશાળી માણસના હાથની હથેળીમાંથી જેમ રેખાવું નીકળ્યું હોય ને એમ 250 નદીઓ પિંગળસિંહ બાપુ કે આપણા સૌરાષ્ટ્રમાં નીકળ્યું છે હા જેમાં મચ્છુના આજી ન્યારી મીણસાર માલણ ને શેત્રુજી જોલાન ગોંડળી હિરણ ને ધાણો ધાતરવડી ને ગેલ વર્તુ ને ભોગાવો મોજ ને ઓજત ઉબેર ને ભાદર બ્રાહ્મણી ને રાળી સાબળી ને સાતલી બિલગંગા ને ભોગાવતી રૂપમતી રંગમતી વેદમતી મથુમતી ઊંડ ને મતવાર ઉતાવળી ઢાંઢવડી ને ડ્રાફળ રંગોળી ને વેણુ કપિલા ને રેણુકા સાકરોલી ને કાળું પાર રૂપેણ ને સાપેણ ગોમાન ફૂલજર આસુંદરી સરસ્વતી નાવલી ઠેબી ગોમતી સાંગાવાળી મેમતી કોચલી સાની ને જાંબુર ઢીલોરી ને જામવાળી ત્રિવેણી ને નોળી ગુડાજલી ને ગોડી સિંગોળી ને કાળીસાર આંબાજર ને સરનાળી શેલ ને ઝેરકોચલી મેંગણ ને લીલુડી સુખ ભાદર ને મસુંદરી રીબડી ને ઘોડાવળી બોબડી ને બગડ વસઈ ને ખારી ચંદ્રભાગા નીલકા ઘી ને તેલી મેથાળો ને રાતડી જમણી ને વાસાવળી સુરૈયા ને ચાચરવાળી ઊંટડી ને બુઢણ પરી ભઠ્ઠી ને જેઠી ને માદેવકી ને વાસવાળી ને રાવલ ને ફોફર ને નાગમતી ને કેરી કરમળ ને મેઘલી પ્યાચારી ને બેટી જાંબુમાળ ને મનવાર મન્નાર ને બાંભણ ભાદરોળી ને ભાણવડી માલસરી ને ગોપ છતરડી ને નતાર સુતરડી ને સુરમત ગૌતમી ને પાદળીઓ ધાની વેલો રંગોળી પોપટડી ને દેવકા કિલોય ને મહાન સીતાપુરી સોરથી ઉગલીન વેચલી ઘોડા ધ્રોઈ વાંચાડ સિંહણ વાડોળ ડોંગી ઘૂઘવી અને વાડોલ આટલી નદીઓ આપણા સૌરાષ્ટ્રમાં છે સવારમાં ઉઠીને એ નદીઓના નામ લઈ લ્યો ને તો પાવન થઈ જાય ભાગવાળા માણસની હાથની હથેળીમાં રેખા નીકળી હોય એમ આ નદીઓ નીકળ્યું છે
હા ઘણા હથેળી બતાવે, રાશિ પ્રમાણે કઈ હાલતું નથી. રાવણ અને રામ બે ની એક રાશિ હતી, તો એકના મંદિર છે ને એકના પૂતળાના દહન થાય છે. હા, વિભીક્ષણ અને હનુમંતા કરતા રામજીની ટેલ, વિભીક્ષણને મળ્યું રાજ લંકાનું, હનુમાનજીને તેલ, નસીબનો જોયા જેવો ખેલ. હા, હનુમાનજીની સેવા પાસે વિભીક્ષણની સેવા કાંઈ ન કહેવાય, પણ એને રાજ મળી ગયું. બોલો. હા, રામા રજપૂતી તણો આડો વાળ્યો, અંક લીધા પેલી લંક, દીધી દશરથ રાઉત. લંકાનું રાજ મળી ગયું. હનુમાનજીને પગમાં વાગ્યું હતું એટલે તેલ ચડાવ્યું. હા, પગે રેડ્યું. આપણે તો હવે માથે ઉપર રેડી, પગમાં જ રેડ્યું. પણ વિભીક્ષણને રાજ મળ્યું ત્યારથી અત્યાર સુધીમાં ક્યાંય વિભીક્ષણનું મંદિર હોય એવો દાખલો નથી. હનુમાનજી મહારાજના પગે તેલ ચડ્યો ત્યારથી અત્યાર સુધીમાં કલકત્તાથી માંડીને ગીરના નેહડા સુધી ક્યાંય હનુમાનજીનું મંદિર ન હોય એવો દાખલો નથી. એટલે આજનો આ આનંદ ભગત બાપુના ખોરડે, કાગના ફળીએ કાગની વાતો, એમાં આપણે આ આનંદના હિલોળા લઈ રહ્યા છીએ. અને પૂજ્ય બાપુની અહીંયા હાજરી છે, કારણ કે એની દ્રષ્ટિ પડી જાય ને તોય આપણા પ્રસંગ શુભ બની જતા હોય. નજર બધાય પાસે હોય, દ્રષ્ટિ કોક પાસે હોય, બધાય પાસે ન હોય, કોક પાસે હોય. અને આશીર્વાદ માગવાના ન હોય. આ કઈ થોડીક ચોકલેટની થેલી પડી છે બબે આપે બધાને. હા, કામ એવું કરો, આશીર્વાદ માગવા ન પડે, સામે વાળાથી દેવાઈ જાય એ જ લાગે. એટલે અભયસિંહભાઈને વિનંતી કરું કે કાગ બાપુની એકાદ રચના આપણને સંભળાવે. આ બધા કલાકારોને આપણે થોડી મિનિટોમાં માણવાના છે, એટલે સમયની હારે કદમ મિલાવી અને બધા હાલશું. એકવાર તો બાપુ હું હેન્ડલિંગ કરીને વયો ગયો તો સવાર સુધી પ્રોગ્રામ આવેલો, દુવા ચાંદ ગરડ ફરડ. સવાર હું ઉઠ્યો ત્યાં બહાટી બોલતી. હા, પણ આનંદ આવી જાય, કારણ કે આ ચારણી સાહિત્યની જાગ જમા કેવી છે ને, સમજાય નહીં તો મજા આવે. અમુક ઘણી વાર તો આ જયદેવભાઈ ને બીજી વાર બોલાવે છે કે રમા દમા સમજાણું નથી કીધું, હજી પાછા બોલાવો, કારણ કે એ નાદ વૈભવ એવો સમજાય નહીં તો મજા આવે. એટલે આપની સમક્ષ આવે છે અભયસિંહ રાઠોડ. એ મારી તારા કેટલા એ જ નામની રે કમાણી રે, નંદરાણી તારા આંગણા રે. દુનિયાનો બાપુ ઈ તારો બેટો રે, એ માતાજી તારા માંગણા રે. મારી તારા કેટલા એ જન્મની રે કમાણી રે,